તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી. આપણે ગાડીના આજે ફેલ મારીશું. હલ્પ નીચે ઓઇલ ટપકી રહ્યું છે, જોઈ શકો છો તમે. પહેલાં ધોવડાવવાનું છે અને પછી ફેલ મારીશું. ઓ ફિટ ટાયર પંચર થઈ ગયું ભાઈ. ટાયર પંચર થઈ ગયું છે મિત્રો. અભી એક बहुत बड़ी माथा पे છે ને. એક ટાયર આ બાજુનું પંચર થાય, કોક દિવસ આ બાજુનું થાય, ખબર નહીં પડતી કેમ ટાયર વારે ઘડીએ પંચર થાય છે. કારણ તો મને એ લાગે છે ટાયર ઘસાઈ ગયું છે એકદમ. જોઈ શકો, ટાયર પૂરેપૂરું ઘસાઈ ગયું. મારી લઈએ. Ignition on, shell. Okay, start તો હોય ભાઈ. સ્ટાર્ટ કરીશું આપણે. ગરમી વધારે છે તો મિત્રો આપણી ગાડી ચાલી ગઈ છે 94,152. 94,152 જોઈ શકો છો. આપણે સેકન્ડ હેન્ડમાં લીધેલી આ ગાડી. સેકન્ડ હેન્ડ પરચેસ કરેલી છે. 2024માં પરચેસ કરેલી અને મોડલ છે 2013નું. LDI ડીઝલ છે. DDIનું એન્જિન આવે આમાં. ડીઝલ એન્જિન છે આમાં. જો એન્જિનનો અવાજ ચાલી જોઈ શકો છો. ડીઝલનો મુકાબલો કોઈ જોડે ના થાય. બાકી ડીઝલ એ ડીઝલ. પણ ટાયર પંચર થયું એનું કંઈક કરવું પડશે હવે. ડીઝલ છે આમાં. RPM મીટર નહીં, કેમ કે બેઝ મોડલ છે ને એટલા માટે. ટીરિયો એકદમ સિમ્પલ ઓલ્ડ મોડલનો જ આવે. 2013નું મોડલ એટલે જૂનું મોડલ છે એકદમ. એસી આનું બહુ ચિલ્ડ કરે છે એકદમ, આમ ઠંડુ. તો આપણે ગાડીને રિવ્યૂ કરવાના છીએ. ટૂંક સમયમાં રિવ્યૂ વિડીયો આવી જશે. ટાયર પહેલાં પંચર કરવું પડશે મિત્રો. તો અભી બંધ કરી દેંગે. એસી પહેલે બંધ. ઓકે. તો મિત્રો આપણે હવા પુરાવીને પંચરવાળાને ત્યાં લઈ જવા માટે હવા પૂરી રહ્યા છીએ. ટાયર આખું પંચર થઈ ગયું છે એટલા માટે. આપણે ટાયર બદલાઈ નાખ્યું છે. સ્પેરવ્હીલ નખાઈ દીધું. કે પેલા ટાયરની અંદર કંઈક પેચ નાખવાનું એવું કંઈક આવે એ અમને જોડે નહોતું. તો આપણે ટાયર સ્પેરવ્હીલ નખાઈ દીધું છે. અને સ્પેરવ્હીલ એટલા માટે નખાયું કેમ કે જે પેલું ટાયર હતું ને એ ભાઈ એક જૂનું ટાયર થઈ ગયેલું છે, નહીં ચાલે, ઘસાઈ ગયું છે એટલા માટે.